આ વર્ષે શ્રી ગણેશ ઉત્સવનો જ્યારે પ્રારંભ થઈ ચૂક્યો છે, તો જ્યારે ગણેશ ભગવાનની મૂર્તિનું વિસર્જનનો કાર્યક્રમ આવશે, એ દરમિયાન આપણને સૌને ખબર છે એ પ્રમાણે શ્રી ગણેશની પ્રતિમા મુખ્યત્વે પ્લાસ્ટર ઓફ પેરિસ અથવા માટીની મૂર્તિ બનાવવામાં આવે છે. પરંતુ ફક્ત સુરત શહેરની જો આપણે વાત કરીએ તો સુરત શહેરમાં 4 લાખથી વધુ શ્રી ગણેશની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે અને એમાં મુખ્યત્વે 50% જેટલી મૂર્તિઓ પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવવામાં આવી છે. આ પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે કેલ્શિયમ સલ્ફેટની મૂર્તિને જો આપણે પાણીની અંદર તળાવ કે નદીમાં નાખીએ તો પાણીના પ્રદૂષણની ઘણી બધી સમસ્યાઓ સર્જવાની તકો રહે છે. આ પ્રદૂષણને નિવારવા માટે ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ ટેકનોલોજી એન્ડ રિસર્ચ એટલે કે FETR બારડોલી તેમજ સાયન્સ એન્જિનિયરિંગ અપલિફમેન્ટ ફાઉન્ડેશન એટલે કે સેતુ ફાઉન્ડેશન બારડોલી થકી એક સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે. આ પ્રયોગ અમારી કોલેજના પ્રોફેસરો તથા વિદ્યાર્થી મિત્રો દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં આપણા ઘરની અંદર જે ખાવાનો સોડો વાપરવામાં આવે છે, જેને સોડિયમ બાયકાર્બોનેટ તરીકે ઓળખવામાં આવે છે, આ સોડિયમ બાયકાર્બોનેટને પાણીની અંદર ઓગળી જાય અને એ પાણીની અંદર જો ગણેશ ભગવાનની મૂર્તિને નાખવામાં આવે તો એ પ્લાસ્ટર ઓફ પેરિસ આ દ્રાવણની અંદર સંપૂર્ણ રીતે ઓગળી જાય છે. અને જ્યારે એ ઓગળી જાય છે ત્યારે આપણને 2 લેયર મળે છે, જેમાં નીચેનું લેયર જે સોલિડ લેયર તરીકે ઓળખવામાં આવે છે, જે કેલ્શિયમ કાર્બોનેટ છે, જેને સિમેન્ટ કંપનીની અંદર વાપરી શકાય તેમ છે, તથા ઉપરનું જે પાણીનું લેયર છે જે ખાતર તરીકે આપણે વાપરી શકીએ તેમ છે. તો ધાર્મિક ભાવનાની સાથે સાથે પર્યાવરણનું જતન કરવાની પણ આપણી ફરજ છે. તો સૌ કોઈ આ પ્રયોગને અપનાવીએ અને એના થકી આપણે પ્રદૂષણની ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકીએ તેમ છે. સોડિયમ બાયકાર્બોનેટ એટલે કે ખાવાનો સોડો જો ઘરમાં ઉપલબ્ધ ન હોય તો આપ એમોનિયમ કાર્બોનેટ એટલે કે બેકિંગ પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો, જેનાથી પણ પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે કેલ્શિયમ સલ્ફેટ ઓગળી જાય છે અને એમાં પણ કેલ્શિયમ કાર્બોનેટ મળે છે, જે સિમેન્ટ કંપનીમાં વપરાય છે, અને ઉપરનું દ્રાવણ જે એમોનિયમ સલ્ફેટ મળે છે, જે પણ ખાતર તરીકે આપણે ઉપયોગ કરી શકીએ તેમ છે. તો આ પ્રયોગને આપણે વધુમાં વધુ દરેક ઘરમાં જ્યાં ગણપતિની મૂર્તિનું સ્થાપના થઈ હોય તો વિસર્જન વખતે આપણે ઘરે જ એનું વિસર્જન કરીએ અને આ રીતે કરીએ તો પાણીના પ્રદૂષણની સમસ્યાઓ અને હાલમાં જે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ થકી પણ આપણને ઇન્ફોર્મ કરવામાં આવ્યું છે કે સુરત શહેરની અંદર વિસર્જનના સમયે પાણી છોડવામાં ન આવે તો પણ આપણે આ સમસ્યાનો હલ લાવી શકીએ તેમ છે. આ પ્રયોગની અંદર જે આપણે વાત કરી એ પ્રમાણે ઘરની અંદર જે ખાવાનો સોડો એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ વપરાય છે, એ સોડિયમ બાયકાર્બોનેટની સોલ્યુબિલિટી પાણીની અંદર વધારે હોય છે. એટલે જે પ્રમાણમાં આપણે જેટલું વજન મૂર્તિનું છે એટલા જ વજનનું જો સોડિયમ બાયકાર્બોનેટ પાણીની અંદર નાખીએ તો એ સોડિયમ બાયકાર્બોનેટ એ પાણીની અંદર ડિઝોલ્વ થઈ જશે. આ રીતે આ સોડિયમ બાયકાર્બોનેટના દ્રાવણની અંદર હવે POPની મૂર્તિને આપણે નાખીશું. આ પ્લાસ્ટર ઓફ પેરિસની જે મૂર્તિ બનેલી છે એ મૂર્તિને આપણે પાણીની અંદર આ દ્રાવણની અંદર નાખીશું. આપ જોઈ શકો છો જે રિએક્શન થાય છે એ રિએક્શન કેલ્શિયમ સલ્ફેટ અને સોડિયમ બાયકાર્બોનેટ વચ્ચે થાય છે અને આ રિએક્શન થવાથી POPની મૂર્તિ પાણીની અંદર ઓગળી જશે અને ત્યાર પછી જે નીચે સોલિડ મટીરિયલ્સ મળશે એ કેલ્શિયમ કાર્બોનેટ તરીકે ઓળખાશે અને ઉપર જે પાણી મળશે એ પાણીને આપણે ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ. આપ જોઈ શકો છો કેટલું ફાસ્ટ રિએક્શન છે. આમ 3 થી 4 કલાકની અંદર આ POPની મૂર્તિ સોડિયમ બાયકાર્બોનેટના દ્રાવણની અંદર ઓગળી જાય છે. જે પણ મૂર્તિ ઓગળી ગઈ છે આપ જોઈ શકો છો એ મૂર્તિ નીચે સેટલ થઈ ગયા છે સોલિડ પાર્ટિકલ જે કેલ્શિયમ કાર્બોનેટ છે, અને આ ઉપર જે પાણી છે એ પાણીને આપણે ઉપરથી તારવી શકીએ અને આ પાણીનો ખાતર તરીકેનો ઉપયોગ કરી શકાય છે. જ્યારે આ સોલિડ પદાર્થ છે, આ સોલિડ પદાર્થ એટલે કે કેલ્શિયમ કાર્બોનેટને આપણે સિમેન્ટ કંપનીની અંદર વાપરવામાં આવે છે. તો આ સરળ ઉપચારથી આપણે
ઘણી બધી સમસ્યાઓનું નિવારણ લાવી શકીએ તેમ છે. તો આપ સૌને અમારી હાર્દિક વિનંતી અને અપીલ છે કે આ પ્રયોગ આપના ઘરમાં આપ કરી શકો છો, જેનાથી આપણે પ્રદૂષણની માત્રા, પાણીના પ્રદૂષણની સમસ્યા આપણે નિવારી શકીએ તેમ છે. ધન્યવાદ. સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુકેશન સોસાયટી અને સેતુના ઉપક્રમે સંશોધન અને એનું ડેવલપમેન્ટ કરવાનું કામ ચાલુ રહેતું જ હોય છે. અમારો મૂળ આશય સંસ્થાની અંદર લોકોને કઈ રીતે ફાયદો થાય એ માટેનો હોય છે. અત્યારે જે પર્યાવરણ બગડે છે, ગણેશ ઉત્સવમાં જે મૂર્તિઓના કારણે પાણીનું પ્રદૂષણ થાય છે, એના નિરાકરણ માટે, એના નિવેડા માટે અમારી કોલેજના પ્રિન્સિપાલ, પ્રોફેસરો અને અમારા વિદ્યાર્થીઓએ જે સંશોધન કર્યું છે અને જે પોલ્યુશન ઘટાડવા માટેની સરાહનીય કામગીરી કરી છે, એ માટે હું મારા તમામ અધિકારીઓને અને વિદ્યાર્થીઓને ધન્યવાદ પાઠવું છું. આનાથી પર્યાવરણનું જે નુકસાન થાય છે એ નુકસાન ઓછું થશે અને એના દ્વારા એક જનજાગૃતિ આવે. આ એક અમારું સરાહનીય પ્રવૃત્તિ અને પગલું છે અને વખતો વખત આ અંગેના સંશોધન અમારા થતા રહ્યા છે અને થતા રહેશે. ભાઈ શ્રી અલ્પેશ, ખૂબ ખૂબ અભિનંદન. આપણું આ સેતુ ફાઉન્ડેશનનો પર્પઝ જ એ છે કે સમાજ અને સોસાયટીમાં જેની જરૂરિયાત છે એવી વસ્તુઓની, એવી સિસ્ટમનું, એવી પ્રોસેસનું નિર્માણ કરવું અને એના દ્વારા સમાજને ફાયદો કરે એવી શોધ આપણે કરવી. આજે જ્યારે ગણેશ ઉત્સવની વાત કરીએ આપણે, તો આખા હિન્દુસ્તાનમાં કમસે કમ 10 લાખ મૂર્તિઓનું સ્થાપન થતું હશે અને એ 10 લાખ મૂર્તિઓને આપણે 10 દિવસ પછી, 5 દિવસ પછી પાણીમાં વિસર્જન કરતા હોઈએ છીએ. હવે આ 10 લાખ મૂર્તિઓમાં મેજોરિટી મૂર્તિઓ પ્લાસ્ટર ઓફ પેરિસની બનેલી હોય છે, જે પાણીમાં ડિઝોલ્વ થતું નથી અને જેને કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં વોટર પોલ્યુશન થતું હોય છે અને જે સમુદ્ર જીવોને કે નદીના જીવોને એમના જીવન માટે એફેક્ટ કરતું હોય છે. હવે જ્યારે આપણે વાત કરીએ કે POP એટલે કે કેલ્શિયમ સલ્ફેટ, જે પાણીમાં ઓગળતું નથી, પણ જો કેલ્શિયમ સલ્ફેટમાં સોડિયમ બાયકાર્બોનેટ મિક્સ કરીએ એટલે કે આપણો ખાવાનો સોડા, તો એ ઓટોમેટિકલી આખું POP ડિઝોલ્વ થઈ જાય છે અને એ જે ડિઝોલ્વ થઈને જે નીચે મટીરિયલ આપણા હાથમાં મળતું હોય છે, એ મટીરિયલ સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કામ લાગતું હોય છે અને ઉપર જે પાણી રહે છે ખાતર તરીકેનો યુઝ થઈ શકે. તો જો આ શોધ કે આ વસ્તુની આપણે વ્યવસ્થિત રીતે મૂવમેન્ટ કરીને, પ્લાનિંગ કરીને જો આનો યુઝ કરીએ, તો આ ગણેશ ઉત્સવ, દુર્ગા ઉત્સવ કે દશામા મૂર્તિ, જ્યાં પણ આપણે વાત કરીએ કે દરેકે દરેક જગ્યાએ આનો ઉપયોગ આપણે કરી શકીએ અને સૌથી મોટું પાણીનું પોલ્યુશન બચાવી શકીએ એમ છીએ. તો આપણે આની ઉપર હજી થોડી વધારે શોધ કરીએ અને બેઝિકલી આપણા સેતુ ફાઉન્ડેશનનો હેતુ એ છે કે આવી કંઈક પણ સમાજ ઉપયોગી શોધ કરવી અને એ શોધને સમાજને આપવી, જેનાથી પ્રદૂષણ અટકે અને સમગ્ર સમાજનું કલ્યાણ થાય. વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ વેરી મચ.